નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમને છોડીને જાય, કદર ના કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમને છોડીને જાય, તમારી કદર ના કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે। એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। નંબર 2, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે। નંબર 3, આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે। નંબર 4, જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે। નંબર 5, દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે હવે દરેક નવું દર્દ એને નાનું લાગવા લાગે છે। નંબર 6, તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય। નંબર 7, બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો જિંદગીમાં આગળ નહીં વધી શકો। કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ના થાઓ, તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે। હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે। તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો। જે માણસ ઉપર તમે વિશ્વાસ કર્યો હોય, જે માણસ પર તમે ભરોસો કર્યો હોય, અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ। મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ। ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો। કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ। દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને
આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું છે. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશી અવશ્ય મળશે. એ યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત અને ફક્ત આપણી પાસે જ હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે. તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી. પરંતુ મિત્રો, યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે. એ યાદ રાખજો. મિત્રો, જીવનમાં એટલું તો જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. માણસના
સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જે લોકો મનમાં રહે છે એને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત ઉપર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના જૂના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો દોસ્તો. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એવું નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર પોતાનો ગર્વ મહેસૂસ કરી શકો. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા. લોકો તમને અટકાવવા અનેક કારણો આપશે, પરંતુ તમારે આગળ વધવા માટે એક જ કારણ પૂરતું છે: મને મારા સપનાઓ પૂરા કરવા છે. યાદ રાખો, દુનિયા ફક્ત એમની જ કદર કરે છે જેઓ પોતાના સપનાઓને સાકાર કરવાની હિંમત રાખે છે. અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. જિંદગી મળી છે
તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું? એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી હોતી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. સમયને ઓળખો, કારણ કે એ જ એક એવો ગુરુ છે જે પહેલાં પરીક્ષા લે છે અને પછી પાઠ શીખવે છે. જે સમયને સમજી જાય છે એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી. જીવનની સૌથી મોટી બુદ્ધિ એ છે કે ક્યારે શું બોલવું અને ક્યારે શાંતિ રાખવી. અંધારામાં દીવો વધારે તેજસ્વી લાગે છે, એમ મુશ્કેલીના સમયમાં આપણી હિંમત અને આશા જ સૌથી મોટી શક્તિ છે. દોસ્તો, ક્યારેય પણ હાલતને દોષ ન આપો, કારણ કે એ જ હાલત તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમને ઘડી રહી છે. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે લોકો બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે. પરિણામે મન કદી શાંત નથી રહેતું. સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન ક્ષણમાં જીવીએ. જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે, કારણ કે જે માણસ સંતોષમાં જીવે છે એ ક્યારેય પણ
અધૂરાપણું નથી અનુભવતો. જે તમારી પાસે નથી એની ચિંતા કરવા કરતાં જે તમારી પાસે છે એની કદર શીખો. એ જ જીવનનો સાચો આનંદ છે દોસ્તો. ક્યારેય પણ કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા દોસ્તો. તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો જેમને તમારી કોઈ કદર નથી, તમારી કિંમત જ નથી. એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે. એટલા માટે એમને વધારે મહત્ત્વ ન આપો જેમને તમારી કોઈ કદર નથી, જે લોકો તમારી કોઈ રિસ્પેક્ટ નથી કરતા. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે. અને આ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે. એ પોતાનું દુઃખ છુપાવી લે છે, પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે. દુનિયા એને ઘણીવાર ન સમજતી હોય, પણ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જાણે છે. જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના મન ભરાઈ જાય છે, દિલ ભરાઈ જાય છે, ત્યારે એ રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત
પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે. એટલે એ બીજાની અવગણના પર નહીં, પણ તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખો દોસ્તો. તમારું મૂલ્ય તમારા કામથી, વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. સાચા માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે દુનિયામાં બધા માણસો એક સરખા નથી હોતા. કેટલાક માણસો શાંતિ બનીને આવે છે અને જતા રહે ત્યારે ખાલીપો છોડી જાય છે. એમની કદર સમયસર કરો, કારણ કે સમય વીતી ગયા પછી એ ફક્ત યાદોમાં બાકી રહે છે. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. બહારનો અવાજ શાંત કરો અને તમારા આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર્જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. જીવનમાં મુશ્કેલીઓ આવવી એ ખરાબ વાત નથી, કારણ કે એ જ મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે. સરળ રસ્તા પર ચાલીને કોઈ ક્યારેય શિખર સુધી નથી પહોંચ્યું. મુશ્કેલી એ તો ઈશ્વરનો રસ્તો છે, આપણને વધુ શક્તિશાળી બનાવવાનો. પોતાના મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલવું જેને
વાંચ્યા બાદ એ વ્યક્તિ સમજી શકે. જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો છે. નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.